ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। तपः प्रभावाद्देव प्रसादाच्च ब्रह्मः श्वेताश्वतरोऽध विद्वान् अत्याश्रमिभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टं यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्य नो मुने। यस्य देवे परा भक्तिः તો પૂર્વ પક્ષીએ શંકા કરી છે ત્રણ પ્રકારની. બંધન મિથ્યા હોય તો જ્ઞાન વડે અજ્ઞાનની નિવૃત્તિ થાય અને મોક્ષ મળે, પરંતુ બંધન જ ક્યાં મિથ્યા છે વગેરે પૂર્વ પક્ષીને હવે સિદ્ધાંતી જવાબ આપી રહ્યા છે. જગતનું મિથ્યાત્વ સમજવાની જુદી જુદી યુક્તિઓ અહીંયા બહુ સુંદર રીતે આપણને મળે છે. જીવ ગયા છેલ્લે વિચાર કરતા હતા આપણે, જીવપણું અને ઈશ્વરપણું મિથ્યા છે, એટલે કે અવિદ્યા કલ્પિત છે. અવિદ્યાને લીધે જણાય છે. અવિદ્યા કલ્પિત ઉપાધિને લીધે જે જણાતું હોય એ આવી રીતે સાચું ના હોય. ઉપાધિની નિમિત્તે જે જણાતું હોય એ સાચું ના હોય. એ જીવપણું કે જીવ ભાવ મિથ્યા છે, અવિદ્યા કલ્પિત છે, ઔપાધિક છે. એટલે આપણને આપણામાં ચૈતન્ય સિવાયનું, સચ્ચિદાનંદ સિવાયનું જે કંઈ પણ જણાતું હોય એ બધી લાગણીઓ કહો, ભાવ કહો, આ બધી વસ્તુઓ અવિદ્યા કલ્પિત છે. મારામાં સાચી નથી, મારામાં મિથ્યા છે. તો સુખ દુઃખ મિથ્યા છે એટલે આમ જાણે કે છે જ નહીં એવું નથી માનવાનું. સુખ દુઃખ હશે ક્યાંક, પણ મારામાં નથી, એટલે કે ચૈતન્યમાં નથી. ચૈતન્યમાં સુખ દુઃખ, રાગ દ્વેષ, ઈચ્છા, ક્રોધ, લોભ વગેરે બધા ધર્મો જે છે એ નથી. આ બધી જ ખોટી સમજને લીધે ઊભી થયેલા બધા માન્યતાઓ છે. એટલે એને સમર્થન ન આપવાની ચૈતન્યને સ્વતંત્રતા છે. તો આ પ્રમાણે જીવ ભાવ મિથ્યા છે અને જગત તો સ્વરૂપતઃ મિથ્યા છે, અવિદ્યા કલ્પિત છે. એટલે બધું જ વાચારંભણમ વિકારો નામ ધેયમ વગેરે છાંદોગ્યમાં આપણે જોયું એ પ્રમાણે વાણી નામ રૂપ વગેરેનો જ સુવર્ણના દ્રષ્ટાંતથી સમજ્યા આપણે. સુવર્ણમાં અલંકારોના નામ રૂપ વગેરે મિથ્યા છે. તો એ પ્રમાણે વાણીનો વિકાર જ છે. સત્ય શું છે? તો એક ઉપાદાન મૂળભૂત તત્વ જે છે ને એ જ વાસ્તવિકતા છે બધાની. એટલે આપણા બધામાં વાસ્તવિકતા તો ચૈતન્ય સ્વરૂપ જ છે. એના સિવાયનું જે કંઈ પણ આપણને જણાય છે ને એ બધું ખોટે ખોટું જણાય છે, આપણામાં નથી અને જણાય છે. એટલે કે એને વધારે પડતું મહત્ત્વ કે એના આધારે જીવનનો નિર્ણય કે દિશા નક્કી કરવાના નથી. જે મહત્ત્વનું નથી એના આધારે આપણે જીવન જીવવાનું નથી. જે મહત્ત્વનું છે સમત્વ, એકત્વ, અભિન્નત્વ, એકતા વગેરે, એના આધારે આપણે જીવનનો નિર્ણય વગેરે લેવાનો છે. એટલે આપણું જીવન સત્યને, એટલે અંતિમ સત્યને કે વાસ્તવિકતાને અનુરૂપ હોય એને કર્મયોગ કીધેલો છે. એટલે આપણો વ્યવહાર, આપણું જીવન વાસ્તવિકતાને, સત્યને, અદ્વિતીયતાને, એકતાને અનુરૂપ ઢાળવું
એને કર્મયોગ વગેરે ઉપાસનાઓ વગેરે કીધા છે. મૂલ્યોનું પાલન ને આ તે બધું. એટલે આપણા જીવનને વ્યવહારને યોગ જે છે ને એ વાળે છે, ઢાળે છે. સત્ય સાથે આપણા જીવનને સંવાદિત બનાવે છે. તો સત્ય વસ્તુ એક ઉપાદાન જ છે. હવે આટલું ઉદ્ધરણ ને વગેરે આપ્યું. પછી બ્રહ્મ પુરાણ જે છે ને એના સમર્થનમાં એનું સમર્થન આ અર્થને આપે છે. એટલે બ્રહ્મપુરાણ, બ્રાહ્મ્ય પુરાણે વગેરે અર્થ છે. આપણે 3 મુદ્દાઓ જે છે પૂર્વ પક્ષીના કે પ્રતિપન્નત્વાત, બાદ અભાવાત વગેરે બધા જે કારણો હતા તો એના ઉત્તરરૂપે સિદ્ધાંતિએ જે સમજાવ્યું એના સમર્થનમાં જો બ્રહ્મપુરાણમાં પણ આ જ વાત કહેવામાં આવે છે કે જે કંઈ પણ ભેદભાવ કે જુદાઈ છે એ અવિદ્યાકલ્પિત છે, સાચી નથી. એટલે જીવ ભાવ અવિદ્યાકલ્પિત છે અને જગત પણ અવિદ્યાકલ્પિત છે. તો બ્રહ્મપુરાણ એટલે સમગ્ર વેદ શાસ્ત્રોનો એક જ ઉપદેશ છે, તાત્પર્ય છે, સિદ્ધાંત છે. એક જ અર્થમાં બધા પરોવાયેલા છે, સમન્વય છે. સમન્વય એટલે તાત્પર્યેણ એકત્વમ અવધારણમ. તાત્પર્ય નિશ્ચય બધાનો એક જ છે. તાત્પર્ય નિશ્ચય એટલે ભાઈ કહેવા શું માગો છો તમે? ઘડીકમાં આમ કહો છો, ઘડીકમાં તેમ કહો છો. આવું ઉપનિષદોમાં એવું થાય તો આપણે કહીએ ઉપનિષદોને તમે કહેવા શું માગો છો? ભાઈ અમે ગમે તે વાત કરતા હોઈએ ને અમારામાં ટાર્ગેટેડ મિનિંગ તો એક જ છે કે જીવ અને બ્રહ્મ એક છે, ચૈતન્ય એક અદ્વિતીય છે, જગત વગેરે અવિદ્યાકલ્પિત જ છે. એટલે પરમાર્થતઃ ચૈતન્યમાં જીવ જગત ઈશ્વર વગેરે કશું જ સ્વતંત્ર નથી, જુદું નથી. એટલે આખો સમગ્ર વેદશાસ્ત્ર જે છે એનો આ એક જ નિશ્ચય છે. એ પરમાર્થ સત્ય એક જ છે. આવું બ્રહ્મપુરાણ જે છે ને એના દ્વારા સમજાવવામાં આવે છે. તો આપણે 40મું પાનું થઈ ગયું. 41મા પાના ઉપર તથા ચ બ્રાહ્મ્ય પુરાણે ત્યાં આવ્યા છીએ. તો એના બધા શ્લોકોનું કોટેશન આવી રીતે હવે ભાષ્યકાર કહે છે. આપણને ખબર પડે કે આ બ્રહ્મપુરાણ વગેરે પુરાણોમાં પણ ઉપનિષદોનું જ તાત્પર્ય પ્રગટ કરવામાં આવેલું છે. ધર્મૌ જન્મ મૃત્યુ સુખ દુઃખેશુ કલ્પના વર્ણાશ્રમાસ તથા વાસઃ સ્વર્ગો નરક એવ ચ. આપણને આપણામાં ધર્મ અધર્મ, પાપ પુણ્ય, જન્મ મૃત્યુ, સુખ દુઃખ, વર્ણ અને આશ્રમના ધર્મો, જવાબદારીઓ, કર્તવ્યો, સ્વર્ગ એટલે સારા કર્મો કરીશું તો સ્વર્ગ મળશે અને જો દુરાચરણ થશે તો નરક મળશે. આ બધું જે પુરુષમાં ચૈતન્યમાં આપણામાં જણાય છે. પુરુષસ્ય પરમાર્થસ્ય ન સંતિ એતે. આ ઉપરનું જે કંઈ પણ કીધું એ પરમાર્થતઃ સાચે સાચું પુરુષમાં છે જ નહીં. કુત્રચિત ક્યારેય ક્યાંય પુરુષમાં આ બધાની ગંધ પણ નથી. પુરુષમાં એટલે ચૈતન્યમાં. દૃશ્યતે ચ જગદરૂપમ અસત્યમ સત્યવન મૃષા. તો ચૈતન્યમાં જ જગત અસત્ય એવું જગતરૂપ સત્યવત જે જણાઈ રહ્યું છે હકીકતમાં મૃષા જ છે. તેના માટેના આગળ ઉદાહરણો આપે છે. એટલે પરમાર્થતઃ પરમાત્મા ચૈતન્યમાં જીવ જગત ઈશ્વર કશું જ નથી. ચૈતન્યને ધર્મ અધર્મનો સ્પર્શ નથી, સુખ દુઃખનો સ્પર્શ નથી વગેરે. એટલે જ્યારે આપણને સુખ દુઃખ જન્મે ત્યારે પણ એ મારામાં નથી. એટલે સર્પ જે છે એ કલ્પના કાળે પણ દોરીમાં હોતો નથી. એટલે જણાય છે એનું શું? જણાય છે પણ હોતો નથી. ન હોઈને જણાઈ રહ્યો છે માટે ખોટો છે. સાચે સાચો નથી. તમે પ્રમાણની કસોટીએ એને જોવા જશો, ટોર્ચ પ્રમાણ છે તો એવી રીતે જે પ્રમાણની કસોટીએ આ સુખ દુઃખ ધર્મ અધર્મ સાચે સાચા છે કે નહીં આપણામાં. જો સાચે સાચા હોય ને તો સુષુપ્તિમાં પણ જણાવવા જોઈએ, હંમેશ માટે જણાવવા જોઈએ વગેરે. કર્તૃત્વ ભોક્તૃત્વ હંમેશા જણાવવું જોઈએ, એનો બાદ ન થાય. પણ કર્તૃત્વ ભોક્તૃત્વ વગરના છીએ આપણે. કર્તૃત્વ ભોક્તૃત્વથી માંડ છૂટીએ છીએ ત્યારે એટલી શાંતિ થાય છે. એ જ બતાવે છે કે ભાઈ આ નથી જોઈતું, મારે કંઈ કરવું નથી ને કંઈ ભોગવવું નથી. બસ શાંતિ. એટલે શું? શાંતિ માટે પ્રેમ છે, પ્રસન્નતા માટે આપણને પ્રેમ છે, આદર છે વગેરે. એટલે એ આપણો મૂળ સ્વભાવ છે. હતપત કરવી, કંઈક ને કંઈક કર્મમાં પરોવાયેલા રહેવું,
એ કંઈ આપણો મૂળ સ્વભાવ નથી. એટલે આ ચૈતન્ય સિવાયનું જે કંઈ પણ જણાય છે, આ સુખ દુઃખ ધર્મ અધર્મ બધું કલ્પના માત્ર જ છે, અવિદ્યાથી કલ્પાયેલું છે. અવિદ્યાને લીધે મારામાં જણાય છે, મારામાં સ્વાભાવિક નથી. જો મિથ્યા શબ્દને આવી જ રીતે સમજવાનું, અવિદ્યારૂપી ઉપાધિને લીધે મારા સાચા સ્વરૂપને નથી જાણતો ને માટે મારામાં પ્રતીત થાય છે, પણ હકીકતમાં એ મારામાં નથી. આકાશ પોતાના મૂળભૂત સર્વવ્યાપક સ્વરૂપને ન જાણે ત્યારે પોતાને એક નાના ઘડામાં સીમિત માને, એટલે ઘટાકાશ વગેરે જે ભ્રમ છે એને સત્ય માની લે છે. એટલે જગતના મિથ્યાત્વને સમજવા માટે એટલા બધા દૃષ્ટાંતો આ બ્રહ્મપુરાણમાં આપેલા છે. દરેકે એક દૃષ્ટાંત લેવાનું ને બીજાને કહેવાનું, એટલે જગતનું મિથ્યાત્વ દ્રઢ થાય. તોયવત મૃગતૃષ્ણાતુ યથા મરુમરીચિકા. મરુમરીચિકા એટલે મૃગજળ. મૃગજળ જે છે એ અત્યંત તરસ્યા મૃગને પાણીની જેમ જણાય છે. પાણીનો મોટો પ્રવાહ, તરસ્યું મૃગ જે છે એ મૃગજળને જ અત્યંત મિરાજ વોટર જે છે એને તોયવત પાણીના મોટા સરોવરની જેમ જુએ છે. એટલે આવી રીતે સત્ય માની બેસે છે. મૃગજળ હકીકતમાં સૂર્યના કિરણોનું વક્રીભવન જ છે, છતાં પણ એને સત્ય માની લે છે. એટલે કેવું, પ્રતીતિ અને ભ્રાંતિ આ બધી વસ્તુઓ ભેગી થઈને આપણનામાં લાગણીઓ જન્માવે. જો જગત મિથ્યા હોય એનો અર્થ શું? જગત મારામાં જે લાગણીઓ જન્માવે છે ને એ બધી ખોટી છે. મારું અપમાન થાય ત્યારે મને દુઃખ થાય છે, મને કોઈ કંઈ કહી જાય ત્યારે મને દુઃખ થાય છે, બસમાં હોઈએ ને પાકીટ ચોરાઈ જાય ત્યારે આહા શું દુઃખ થાય છે. આ બધી વસ્તુઓ મિથ્યા છે. એટલે શું? આ મૃગતૃષ્ણા વગેરેની જેમ જણાય ખરી, પણ એ મારામાં સાચી નથી. તો એવું સમજવાનું છે. મિથ્યા છે શબ્દને આપણે આપણી રીતે સમજવાનો છે. રૌપ્યવત કીકસમ ભૂતમ કીકસમ શુક્તિરેવ છે. હકીકતમાં શુક્તિ એટલે કે શું કહેવાય એને, છીપોલી જ છે, છતાં પણ છીપોલી, કીકસ એટલે અત્યંત ઓલું શું કહેવાય, સાવ નક્કામું, એ અત્યંત મૂલ્યવાન એવા રૂપ ચાંદી રૂપે જણાઈ રહ્યું છે. સર્પવત રજ્જુખંડશ્ચ નિશાયામ વેશ્મ મધ્યગઃ. વેશ્મ એટલે માર્ગ, તો માર્ગમાં મધ્યે જનારને મંદ અંધકારમાં રાત્રિએ રજ્જુનો જે ખંડ છે એ સર્પવત જણાય છે. આ બધા પ્રસિદ્ધ દ્રષ્ટાંતો છે, એટલે આગળ જઈએ છીએ. આમાં કંઈ જો કંઈ કોઈ શબ્દ ન સમજાય વગેરે એવું કંઈ હોય તો કહેજો, એટલે આગળ જઉં છું. એક એવ ઇન્દુ. ઇન્દુ એટલે ચંદ્રમા. એક જ ચંદ્રમા દ્વૌ વ્યોમની તિમિરા આહત ચક્ષુષ. એટલે એક જ ઇન્દુ જ્યારે તિમિર રોગ થયો હોય, મોતિયો આવ્યો હોય, મોતિયો બિંદુ હોય આપણી આંખમાં, ત્યારે આકાશમાં એક જ ઇન્દુ બે, એટલે કે બે ચંદ્રમા જેવું જણાય. આમાં બધી જ વસ્તુઓ બે બે જણાય. પછી આકાશ એટલે દ્રષ્ટિના દોષને લીધે આ બધું જણાય છે. સાધનની મર્યાદાને લીધે, અથવા તો જે કંઈ જણાય છે સાચું નથી, સાધનની મર્યાદાવાળું છે. સાધનમાં દોષ હોય ને તો આવું જણાય. એટલે જગત સાચું છે એવું નથી. જગતને જે સાધનોથી આપણે જોઈએ છીએ, અનુભવીએ છીએ, એ સાધનો ખરેખર પ્રામાણિક છે, સત્ય છે, એને આપણે કોઈ દિવસ ચકાસ્યું જ નથી. જગતનો અનુભવ જેનાથી થાય છે એ સાચા છે કે નહીં? જગતનો અનુભવ આપણને ઇન્દ્રિયોથી, મનથી, બુદ્ધિથી થાય છે, તો ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે ડાહ્યા છે કે પછી પોતાના મન પોતાની ઈચ્છા, સંસ્કાર વગેરે પ્રમાણે મને જગત બતાવે છે. એટલે ઇન્દ્રિય, મન, બુદ્ધિ સાચા છે, પ્રામાણિક છે, એક જ વસ્તુને વરેલા છે, કે પછી પોતાના સંસ્કાર પ્રમાણે, પોતાની દ્રષ્ટિ પ્રમાણે, પોતાની ફિલસૂફી પ્રમાણે બતાવે છે જગત આપણને. એટલે આ સમજવાનું. જગત મિથ્યા છે તો આપણે જગત સાથે કંઈ એ નથી. આપણે સમજવાનું છે કે જગતનો અનુભવ જેનાથી થઈ રહ્યો છે, આવો ઠોસ સત્ય નક્કર રૂપે, એ જણાવનાર સાધનો ઓકે છે કે નહીં એમ. એટલે આપણને જ્યારે આંખ વડે બે બે જણાય ને ત્યારે આપણે આંખની સત્યતાને પડકારીએ, એ પ્રમાણ છે કે નહીં ને એવું આપણે જોઈએ. એટલે ઇન્દ્રિય, મન, બુદ્ધિ જગતના અનુભવ માટે હશે પ્રમાણ, પરંતુ જગતની સત્યતા માટે પ્રમાણ નથી, એવું આપણે સમજવાનું છે.
જગત સત્ય છે. કેમ? આંખે દેખાય છે એટલે. નહીં, આંખે દેખાય માટે સત્ય નથી. આંખે તો મૃગજળે દેખાય છે, ચાંદીએ દેખાય છે, વગેરે વગેરે. એટલે દ્રષ્ટાંતો આ બધા છે. જગત મિથ્યા જેવું સમજવા માટે પણ કયો દોરો ક્યાં લઈ જાય છે? જગત મિથ્યા છે સમજવા માટે એ જે સાધનોથી જણાય છે ને એ સત્ય નથી, સાચા નથી, પ્રામાણિક નથી, એમ એવું સમજવાનું છે. એમની મર્યાદા છે. આકાશસ્ય ઘનીભાવ આકાશસ્ય ઘનીભાવ નીલત્વમ સ્નિગ્ધતા તથા. આકાશનો ઘનીભાવ આપણને જણાય છે, અત્યંત નીલિમા વગેરે જણાય છે. સ્નિગ્ધતા એટલે કે પ્રવાહ ઓલું કાળા ડિબાંગ વાદળોથી છવાયેલું હોય આકાશ, ત્યારે જાણે કે ભીનું થઈ જતું હોય એવું જણાય છે. આ બધું કશુંય આકાશને સ્પર્શતું નથી. એકશ્ચ સૂર્ય બહુધા જલાધારેશુ દૃશ્યતે. જલ આધારેશુ, એક જ સૂર્ય હોય, 100 ડોલ અને અંદર પાણી પડેલું હોય, જળાશયો. જળનો આધાર એટલે જળને ધારણ કરનાર, એટલે જળાશયો, સરોવર, નદી વગેરેમાં એક જ સૂર્ય બહુધા અનેક રીતે, અનેક પ્રકારે, અનેક સંખ્યામાં જણાય છે. તેવી જ રીતે પરમાત્મા અપી સર્વ ઉપાધિષુ સંસ્થિત આભાતિ. તેમ પરમાત્મા ચૈતન્ય પણ સર્વ ઉપાધિ કે સૂક્ષ્મ શરીર રૂપી, અંતઃકરણ રૂપી ઉપાધિમાં સંસ્થિત, કે તે ઉપાધિમાં રહેલો આપણને જણાય છે. હકીકતમાં ઉપાધિથી અસંગ છે, વિલક્ષણ છે અને સ્વતંત્ર છે. ભલે એમાં જણાય, આપણું મુખ આપણને દર્પણમાં જણાય, દર્પણની અંદર રહેલું જણાય, પરંતુ હકીકતમાં હોતું નથી. મુખ તો સ્વતંત્ર જ હોય છે. એવી રીતે પરમાત્મા ચૈતન્ય પણ સૂક્ષ્મ શરીર, અંતઃકરણ વગેરે ઉપાધિઓમાં જણાય છે, પરંતુ એની અંદર સંસ્થિત નથી, ખાલી પ્રતીત થાય છે. એટલે દ્વૈત ભ્રાંતિ અવિદ્યાખ્યા. તો અવિદ્યા નામની દ્વૈત ભ્રાંતિ છે. વિકલ્પો ન ચ તત્તથા. અને દ્વૈત ભ્રાંતિ, આપણે દ્વૈત કોને કીધેલું છે સમજ્યા. ચૈતન્યમાં જન્મેલી જુદાઈની લાગણીને, ભ્રમને દ્વૈત કીધેલું છે. એટલે આકાશમાં એવો ભ્રમ જન્મે કે હું નાના ઘડામાં નાનું છું, મોટા ઘડામાં મોટો કદવાળું છું. તો આકાશમાં જન્મેલા આ ભ્રમને દ્વૈત કીધેલો છે. ભ્રમ કે ભ્રાંતિને દ્વૈત કે ભેદભાવ, જુદાઈની લાગણી વગેરે કીધી છે. ચૈતન્યમાં જન્મેલી ભ્રાંતિને દ્વૈત કીધેલું છે. એટલે નાનું ઘટાકાશ પોતાને મોટા ઘટાકાશ કરતાં આમાં અલ્પ સમજે છે, એને સંકોચ થાય છે. અને મોટા ઘટાકાશને નાનું ઘટાકાશ જોઈને ગર્વ, ઘમંડ જન્મે છે કે જો હું વિશાળ છું એમ. તો આ બધાને લાગણીઓ કહેવાય. તો આ બધું અવિદ્યા નામની દ્વૈત ભ્રાંતિ જ છે. આકાશના મૂળભૂત સ્વરૂપને ન જાણવાને લીધે જ આ દ્વૈત વગેરે જન્મે છે. વિકલ્પો ન ચ તત્તથા. આને વિકલ્પ કહેવાય. જે લાગણીઓ જન્મે છે ને આપણને, એ બધી વિકલ્પ કહેવાય. રાગ, દ્વેષ વગેરેને વિકલ્પ કહેવાય. વિકલ્પ, ઈચ્છા, કામ, ક્રોધ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, આ બધું વિકલ્પ કહેવાય છે. આપણને ઘડો વિકલ્પ કહેવાય. તો ઘટ નામની વસ્તુ શોધવા જઈએ ને તો કંઈ મળતું નથી. પરત્ર બંધાગાર સ્યાત તેષામ આત્મ અભિમાની નામ. તો તેષામ એટલે અવિદ્યાને લીધે તે ઉપાધિઓમાં જ્યારે આત્મ અભિમાન જન્મે છે ત્યારે એ બંધનો આગાર એટલે કે બંધનને અનુભવે છે. તો અહીંયા દ્વૈત ભ્રાંતિ અવિદ્યાખ્યા. અવિદ્યા જે છે ને એ જ દ્વૈત વગેરે લાગણીઓ જન્માવે છે, વિકલ્પો જન્માવે છે. જીવ ભાવ અને જગત સત્ય છે. આવી ભ્રાંતિનું કારણ અવિદ્યા જ છે. અવિદ્યાને લીધે જ આ બધું જણાય છે. વિકલ્પો ન ચ તત્તથા. એકે વિકલ્પ સાચો નથી, હકીકતે નથી. વિકલ્પ એટલે આપણે જોયું, વિકલ્પ શબ્દ યોગશાસ્ત્ર, પતંજલ યોગશાસ્ત્રનો ટેકનિકલ પારિભાષિક શબ્દ છે. વિકલ્પ એટલે આપણને ઓલી પસંદગીવાળો વિકલ્પ લાગે, જાણે કે દાળ ભાત ખાઈએ કે શાક રોટલી ખાઈએ, અને જાણે કે આપણે વિકલ્પ કહીએ. પણ વિકલ્પ એટલે યોગશાસ્ત્રનો ટેકનિકલ શબ્દ છે. શબ્દ જ્ઞાનાનુપાતી વસ્તુ શૂન્યો વિકલ્પ.
શબ્દને આધારે આપણને જ્ઞાન થાય, પરંતુ એના સાચી એવી કોઈ વસ્તુ જડે નહીં. એમ સ્વામીજી સમજાવે છે કે મને આંગળી ચીંધીને વૃક્ષ બતાવો, તો આપણે જ્યાં જ્યાં આંગળી અડાડીશું એ થડ હશે, પાંદડું હશે, ફળ હશે, મૂળ હશે, ડાળી હશે. વૃક્ષ નામની વસ્તુ આંગળી ચીંધીને બતાવી શકાતી નથી. એટલે વૃક્ષને વિકલ્પ કહેવાય, શરીરને વિકલ્પ કહેવાય, મકાન, ઘર નામની વસ્તુ છે જ નહીં. અને છતાં પણ મારું ઘર આવી રીતે આમ તો 1 કરોડ રૂપિયાનું 1 BHK મળે છે હવે, બોલો. એટલે હકીકતમાં 1 BHKના કશું ઘર નામની કોઈ વસ્તુ જ નથી, એને વિકલ્પ જ કહેવાય છે. કે આને તો ભીત કહેવાય, આને તો છજ્જુ કહેવાય, આને બારી કહેવાય. ઘર કોને કહેવાય? તો કે આ બધામાં રહેલું આકાશ છે ને એને ઘર કહેવાય. તો આકાશ તો બહારે છે, એના માટે આકાશ માટે 1 કરોડ રૂપિયા આપવાના કંઈ. એટલે ઘર નામની કોઈ વસ્તુ નથી એમ. આને ઓલું વિકલ્પ કહેવાય. શોધે જડે એવું નથી જાણે કે કશું. તો શબ્દ જ્ઞાનાનુપાતી વસ્તુ શૂન્ય વિકલ્પ. એટલે વિકલ્પ નામની વસ્તુ સાચી નથી. એટલે આપણને જે કંઈ જણાય છે બધું વિકલ્પો જ છે. જગત વિકલ્પાત્મક છે અને વિકલ્પમાં જ વ્યવહાર થાય. સાચી વસ્તુ જોડે વ્યવહાર થાય નહીં. આકાશ જોડે શું વ્યવહાર થાય? જે વ્યવહાર થાય ને ઘટાકાશ, મઠાકાશ, મહાકાશ વગેરે, ટૂંકમાં આકાશના જે સોપાધિક રૂપો છે ને એમાં વ્યવહાર થાય. ઘટાકાશમાં પાણી ભરાય ને તે બધું વગેરે. જે સાચી વસ્તુ છે ને અવ્યવહાર્ય જ હોય છે, ચૈતન્ય વ્યવહાર્ય છે. ચાલો એ ટોપિક જુદો છે, પણ આપણે અહીંયા જગત વિકલ્પાત્મક છે અને માટે એ સાચું નથી, હકીકતે નથી. પછી બંધ. આ જે ઓલું બંધાગારવાળું વાક્ય હતું ને, શું છે? પરત્ર બંધાગાર સ્યાદ તેષામ આત્મ અભિમાની નામ. તો તેષામ એટલે આત્મ અભિમાની નામ એટલે અનાત્મામાં એવી ઉપાધિમાં જ્યારે આત્મ અભિમાન કરી બેસે છે જીવ, પોતાને કરતા ભોગતા માને છે. એટલે આ લોકમાં કર્મ કરે છે, મારો પરલોક સુધરે એમ કરીને. એટલે પરત્રનો અર્થ અહીંયા પરલોક વગેરે થાય છે. તો પરલોકમાં એ બંધન ઊભું કરે છે. પોતાને આ લોકમાં જે કરતા માને છે ને, અને સારા કર્મો કરે ને યજ્ઞ યાગ કરે ને બધું કરે કે જેથી મારો પરલોક સુધરે. તો પરલોકમાં તો એ શું બંધ, પરલોકને જેલ કીધેલી છે. બંધાગાર એટલે જેલ. તો કે પરલોકમાં પોતાના માટે જેલનું નિર્માણ કરે છે. એટલે કે પરલોકમાં એટલે અહીંયા આ લોકમાં સારા કર્મો કરે, યજ્ઞ દાન ને બધું, તો પરલોકમાં જેલ મળે. તો કે હા, વેદાંતિ માટે પરલોક જેલ છે. જેલ કેમ છે? જેલમાં શું હોય? આપણે કશું કરી શકીએ ના. આપણે જે કર્મો કર્યા છે ને એને ભોગવવાના છે માત્ર. આપણાથી કશું જ થાય નહીં. ત્યાં શ્રવણ બવણ કશું મળે નહીં. એટલે પરલોકમાં એક ક્લાસ ના થાય. બોલો હવે શું કરવાનું? એટલે કે પરલોકને જેલ કીધેલી છે કે જે કરીને આવ્યા છે ને એ માત્ર ભોગવવાનું છે, ત્યાં કશું નવું ના થાય. એટલે પરલોક જેલ બંધાગાર વગેરે કીધા છે. જે અનાત્મા એવા દેહને અહમ મમ અભિમાનપૂર્વક પકડે છે એ આવી રીતે ભ્રાંતિપૂર્વક જ જીવન જીવે છે અને એને પરલોકની જેલ જ મળે છે. આ લોકમાં તો કર્મો થઈ શકે, કર્મો કરવાની સ્વતંત્રતા છે. પરલોકમાં તો એ સ્વતંત્રતા જ નથી. પરલોકમાં તો માત્ર ફળ જ ભોગવવાના છે. તો આ પ્રમાણે પરલોકને બંધાગાર વગેરે કીધેલો છે. પછી આત્મભાવનયા ભ્રાંત્યા દેહમ ભાવયતામ સદા. આપણે વિચાર કર્યો, દેહને આત્મરૂપે માનીને એ આવી રીતે જે કરે છે, દેહને આત્મા માને છે, હું બુદ્ધિથી સેવે છે, એને પરલોકમાં બંધન એટલે કે જેલ જ મળે છે. પછી 3 અવસ્થાઓનો વિચાર કરે છે. 3 અવસ્થાઓ મિથ્યા છે અને એનો અભિમાની વિશ્વ તેજસ પ્રાજ્ઞ છે એ પણ વિકલ્પ છે, ભ્રાંતિ છે. તો આ પ્રજ્ઞમ આદિ મધ્યાંતૈ. આ પ્રજ્ઞમ એટલે ઓલો વિશ્વ તેજસ અને પ્રાજ્ઞની વાત કરે છે. આદિ મધ્ય અને અંત એટલે કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં બ્રહ્મભૂતૈ ત્રિભિ સદા. 3 જે અવસ્થાઓ છે એ તો બ્રહ્મભૂત જ છે. 3 અવસ્થાઓ બ્રહ્મભૂત છે અને વિશ્વ તેજસ પ્રાજ્ઞ વગેરે જે છે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં હંમેશા તે અવસ્થાઓનો ગુણધર્મોવાળા જણાય છે. એટલે તે અવસ્થાઓમાં જણાતું જે ચૈતન્ય છે, તે અવસ્થામાં તાદાત્મ્ય અભિમાન કરનારું જે ચૈતન્ય છે વિશ્વ તેજસ અને પ્રાજ્ઞ, એ પણ આવી રીતે સાચું નથી એમ.
એટલે કે ત્રણેય અવસ્થાઓ ભ્રાંતિ જ છે અને માટે જાગ્રતમાં જે જણાય છે કંઈ સાચું નથી. ત્રણેય અવસ્થાઓના અભિમાની વિશ્વ તેજસ પ્રાજ્ઞ પણ તે અવસ્થાઓ વડે આચ્છાદિત છે. આ અવસ્થાઓના ધર્મો, કર્મો, મર્યાદાઓ, વિશેષતાઓ વડે આચ્છાદિત છે. વિશ્વ જાગ્રતમાં જ હોય, પછી સ્વપ્નમાં અને ઓલી સુષુપ્તિમાં ના હોય. અને જાગ્રતની મર્યાદાઓ વાળો જ જણાય વિશ્વ. એટલે પરિચ્છિન્ન છે, ત્રણેય અવસ્થાઓમાં પૃથક પૃથક જ રહે છે. એટલે ત્રણેય અવસ્થાઓમાંથી બહાર નીકળનારો કોઈ નથી. વિશ્વને જરાક એવું થાય કે લાય ને જરા સ્વપ્ન કે સુષુપ્તિ જોઈ આવું કેવી લાગે છે, તો એવું ના થઈ શકે. એટલે તે અવસ્થાઓમાં સીમિત છે, કેદ છે, મર્યાદિત છે. એટલે વિશ્વને જાગ્રત જ સાચી લાગે, એને સ્વપ્ન અને સુષુપ્તિ નહીં. પછી જે તેજસ છે એને સ્વપ્ન જ સાચું લાગે. એટલે અવસ્થામાં જે હકીકતે ભ્રમ છે એને સત્ય માની બેસે છે તાદાત્મ્યને લીધે. તાદાત્મ્યને લીધે જ ભ્રમ છે ને એ સત્ય જેવું લાગતું હોય છે. હા, ઔપાધિક ધર્મ. હા, ઉપાધિ ધર્મ. બરોબર. એટલે ઉપાધિને લીધે જે જણાય ને એ સત્ય હોતું નથી. એમ વિશ્વને જે જાગ્રત જગત જણાય છે એ સત્ય નથી. કેમ? કારણ કે તે ઉપાધિ, જાગ્રત અવસ્થારૂપી ઉપાધિને લીધે એ જણાય છે જાગ્રત જગત. એટલા માટે અંતિમ સત્ય નથી. વ્યાવહારિક સત્ય હોય પણ અંતિમ સત્ય નથી. એટલે દ્વૈત રૂપી જે, હા, હવે આગળનું જે વાક્ય છે, બ્રહ્મભૂતૈ, તો ત્રણેય અવસ્થાઓ આ એટલે વિશ્વ તેજસ પ્રાજ્ઞ ત્રણેય બ્રહ્મભૂત જ છે. એટલે કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિથી આચ્છાદિત છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની મર્યાદાવાળા જ છે. એટલે હવે આગળ આવે છે તો આવું બધું કેમ કરે છે પરમાત્મા? તો હા, બ્રહ્મભૂતૈ છે. ભ્રમ, હા. અહીંયા જો આમાં આવ્યું ને, કેમ ગયું? બ્રહ્મભૂતૈ. હા, એટલે વિશ્વ તેજસ પ્રાજ્ઞને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં જે જણાશે ને એ માત્ર ને માત્ર ભ્રમ હશે, સાચું નહીં હોય. એમ ભ્રાંતિરૂપ જ અવસ્થાઓ છે. આ ત્રણ અવસ્થાઓ જ ભ્રાંતિરૂપ છે ચૈતન્યમાં. તો ભ્રાંતિરૂપ અવસ્થાઓમાં જે જણાય એ કેવું હોય? ભ્રાંતિ જ હોય ને. એમ ઓલું ઉદાહરણ છે ને ઓલી યોગ વશિષ્ઠ મહારામાયણનું, ઓલું સંસારરૂપી ખીણમાં પડેલા હોઈએ. દેહાભિમાનને લીધે સંસારરૂપી ખીણમાં આપણે પડેલા છીએ. યોગ વશિષ્ઠનું જ્યારે રામજીને વૈરાગ્ય પ્રકરણ જે છે ને એમાં આવ્યું હતું આ ઉદાહરણ. રામજીને જ્યારે વૈરાગ્ય જન્મે છે ત્યારે વશિષ્ઠજી ઓળખી જાય છે અને આ ઉદાહરણ આપે છે કે ઓલું દેહાભિમાનને લીધે સંસારરૂપી ખીણમાં આપણે પડેલા છીએ. એ સંસારરૂપી ખીણ હોય ને, તો ચોમાસું હોય ત્યારે અંદર સરોવર ને ઝરણા હોય, લીલુંછમ ઘાસ હોય ને બધું જ હોય. પરંતુ એ એવું ને એવું ક્યારેય ના રહે. આપણે મેદાન કે વગેરેમાં હોઈએ ને તો ઝાડ પાન, લીલું ઘાસ, નદી, સરોવર એવા ને એવા રહે. ખીણમાં કોઈ દિવસ એવું ને એવું ના રહે. જેવો ઉનાળો આવે ને લીલું ઘાસે જ સુકાઈ જાય અને ઝરણા બરણા બધુંય સુકાઈ જાય. એટલે દેહાભિમાનને લીધે સંસારરૂપી ખીણમાં રહીને જે કંઈ પણ જણાય ને અનિત્ય જ હોય. એટલે દેહાભિમાનીને કશુંય નિત્ય દેખાય જ નહીં. એમ જે જણાય ને ક્ષણભંગુર હોય, અનિત્ય હોય વગેરે, દુઃખ મિશ્રિત જ હોય. एक मिनट, बोलिए. आप थोड़ा फ़ोन नज़दीक रखिए तो मुझे इसमें मेरा सेटिंग है, थोड़ा कम सुनाई देता है आपका. हाँ हाँ, પોતે ભ્રાંતિ એટલે ભ્રાંત છે. ભ્રાંત વ્યક્તિને સાચું સત્યનું દર્શન થાય. એટલે પોતાના વિશેની સમજ જ ભ્રમ ભરેલી છે, સાચી નથી. હું વિશ્વ છું, ચૈતન્ય પોતાને વિશ્વ રૂપે ઓળખે. એટલે પોતાને જ દેહાભિમાની, જાગ્રત અવસ્થાનો અભિમાની જ્યારે માને પછી, એટલે એ જ દર્શન પોતાના વિશેનું સાચું નથી.
તો એને સાચું કઈ રીતે જાગ્રતનું મિથ્યાત્વ સમજાય? કોને? જે પોતાને શરીરથી જુદો માને ને એને સમજાય. એટલે વિશ્વ તો જાગ્રત દેહના અભિમાનવાળો છે. એ જ મોટી ઓલી છે, ભૂલ છે કે ભ્રમ છે. એટલે વિશ્વને જે જણાશે ને એ ભ્રાંતિયુક્ત જ હશે, કારણ કે એની પોતાની સમજ. જેમ કે હું ઓલા પીળા રંગના ચશ્મા પહેરું એ જ ભૂલ છે, તો મને બધું પીળું પીળું જ દેખાવાનું છે. તો એ પ્રમાણે પોતાના વિશેની સમજ જ જ્યારે ભ્રમ કે ભ્રાંતિ હોય તો જે જણાય ને એ બધું ખોટું જ હોય. ખોટું ઇન ધ સેન્સ કે આવી રીતે ભ્રાંતિયુક્ત જ હોય. बरोबर. तो ब्रह्मभूत ही वो विश्व तेजस प्राज्ञ का भी विशेषण है और अवस्था त्रय जो है उसका भी विशेषण है. हाँ, બધાને સંભળાય છે સુધાબેનનો અવાજ? હા, એટલે ખબર નહીં કેમ થોડોક ઓછો. ઉભા રહો, હું મારું સેટિંગ જોઈ લઉં. એકદમ આમ કાન આમ ધરવો પડે છે મારે. મારું તો આઉટપુટ સ્પીકર ઓકે, ફૂલ 100% છે. હા, હા, આપણે તમારા મોબાઈલમાં ઇનપુટ વોલ્યુમ વધારવું પડશે. હું ક્લાસ પછી કરું 11 વાગે. હાજી 11 વાગે કરું. હા, હા, વાંધો નહીં. આ તો ગમે ત્યારે જોઈ લઈશું, મળીએ ત્યારે. હા, તમારે કંઈ ડાઉટ છે સુધાબેન? અહીં અહીં જો બ્રહ્મભૂતૈ કોની સાથે જાય છે એ સુધાબેનને સમજવું. સંસ્કૃતનો અન્વય જો આ પ્રજ્ઞમ આદિ મધ્યાંતૈ બ્રહ્મભૂતૈ ત્રિભિ, આ બધી જ વસ્તુઓ તૃતીયા બહુવચન છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તૈ આ પણ તૃતીયા બહુવચન છે. એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ બ્રહ્મભૂત છે. ત્રણે ત્રણ અવસ્થાઓ બ્રહ્મભૂત જ છે. આદિ મધ્ય અને અંતમાં જે જણાય છે ને એ બધું બ્રહ્મભૂત છે. આ પ્રજ્ઞમ એટલે કે જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિમાં જે કંઈ પણ જણાશે વિશ્વ તેજસ પ્રાજ્ઞને એ બધું આનાથી આચ્છાદિત જ જણાશે, બ્રહ્મ વડે આચ્છાદિત જ જણાશે. એટલે બ્રહ્મરૂપ જ હશે. હવે હા, આ બધું પરમાત્મા ચૈતન્ય વગેરે મોહિત કઈ રીતે થાય છે? આ વિશ્વ તેજસ પ્રાજ્ઞ કેમ પરમાત્મા પોતાને માની બેસે છે? તો એ હવે આવે છે. સ્વમાયયા સ્વમાત્માનમ મોહયેત દ્વૈત રૂપયા ગુહાગતમ સ્વમાત્માનમ લભતે ચ સ્વયં હરિમ. હરિ શ્રી નારાયણ ભગવાન જે છે એ આવી રીતે સ્વમાયયા પોતાની માયા વડે જ સ્વમાત્માનમ મોહયેત પોતાને જ મોહિત કરી રહ્યા છે. સ્વમાયા દ્વૈત રૂપયા પોતાની એ જ અઘણા રહેતા નથી. આ પરમાત્મા જ ખાલી ખાલી એક તો આપણને હેરાન કરે છે નહીં. સ્વમાયા દ્વૈત રૂપયા એટલે પોતાની દ્વૈત રૂપી માયા વડે પોતાને જ મોહિત કરી રહ્યા છે. કલ્પયત્યાત્મનાત્માનમ આત્મદેવ સ્વમાયયા સએવ બુદ્ધ્યતે ભેદાન ઇતિ વેદાંત નિશ્ચય. એક પરમાત્મા ચૈતન્ય જ છે એ જ પોતાને દ્રષ્ટા અને દૃશ્ય રૂપે કલ્પે છે. એ જ પોતાને ભોગતા અને ભોગ્ય રૂપે કલ્પે છે. એ જ પોતાને કયું હતું એ તો દ્રષ્ટા દૃશ્યમાં આવી ગયું. સત ચિત અને આનંદ, તો આનંદ સ્વરૂપ પરમાત્મા જ પોતાને ભોગતા અને ભોગ્ય રૂપે દ્વૈત રૂપ માયાથી બતાવે છે. ચિત્ત સ્વરૂપ પરમાત્મા જ પોતાને દ્રષ્ટા દૃશ્ય જ્ઞાતા જ્ઞેય પ્રમાતા પ્રમેય રૂપે બતાવે છે દ્વૈત રૂપી માયા વડે. અને સત સ્વરૂપ પરમાત્મા જ દ્વૈત રૂપી માયા વડે પોતાને આપણને સત્તા જે જણાય છે ને, સત્તા અસ્તિત્વ, એ આમ કયા રૂપે જણાય છે?
ના કયા હોવું સત્તા જે કહેવાય છે સત્તા અસ્તિત્વ હોવું તો બરોબર. એટલે આપણે વિચાર વચ્ચે કરેલો ને કે દ્વૈત રૂપી માયા વગેરે કોને કીધેલું છે કે એક જ વસ્તુ બે રૂપે પ્રતીત થાય. હકીકતમાં આનંદ જ આપણને ભોગતા અને ભોગ્યના દ્વૈત કે જુદાઈ રૂપે મને આનંદ લાડુમાં લાગે પછી લાડુને પ્રાપ્ત કરું એટલે હાશ થાય એટલે હું આનંદનો ભોગતા અને આનંદ મારા માટે ભોગ્ય. તો હકીકતમાં એક આનંદ જ છે એ ભોગતાને ભોગ્ય રૂપે અજ્ઞાનને લીધે જણાય છે. અજ્ઞાનને લીધે જણાય છે એવું નહીં. મને મારું અને લાડુ વચ્ચેનું જે અંતર જણાય છે એ અજ્ઞાન કલ્પિત છે, હકીકતમાં નથી. આવું સમજવાનું છે. એટલે આનંદ ભોગતાને ભોગ્ય રૂપે જણાય છે, વિવર્ત રૂપે જણાય છે, અથવા તો આપણને ભોગતાને ભોગ્યનું દ્વૈત જે જણાય છે ને એ અવિદ્યા કલ્પિત છે એવું સમજવાનું. દ્રષ્ટા દૃશ્ય જ્ઞાતા જ્ઞેય પ્રમાતા પ્રમેય એક જ ચૈતન્ય છે જે આ રૂપે જણાય છે, એક જ સત સ્વરૂપ. Recording in progress. कुछ याद आया सुधाबेन? નહીં, સત્તા જે છે આપણને કયા દ્વૈત રૂપે જણાય છે? બે રૂપે જણાય છે આપણને સત્તા. કાર્ય અને કારણ. આપણને કાર્ય કારણ ભાવ સાચો લાગે છે. આ કાર્ય અને કારણ રૂપે સત સ્વરૂપ પરમાત્મા જ વિવર્તિત થઈ રહ્યા છે ને એટલે સાચું લાગે છે. કાર્ય અને કારણ બીજમાંથી વૃક્ષ જન્મે છે સાચું લાગે છે આપણને. કેમ? કારણ કે સતનું વિવર્ત છે એટલે એમાં જે સત્તા કે સત્યપણું જણાય છે ને એ હકીકતમાં પરમાત્માનું છે. કાર્ય અને કારણ રૂપે સત જે છે ને સત સ્વરૂપ વિવર્તિત થઈ રહ્યું છે એટલે આપણને કાર્ય અને કારણ ઠોસ નક્કર સત્ય જેવા કેમ જણાય છે? પરમાત્માની કલ્પના છે માટે. બહુ સુંદર કાર્યકારણ ભાવનો આપણે કંઈક વિચાર કર્યો છે મારા ખ્યાલથી હમણાં જ. કાર્યકારણ ભાવ સત્ય લાગે છે ને માટે જગતનું મિથ્યાત્વ અકબંધ રહ્યું છે. તો કાર્યકારણ ભાવને કોઈક રીતે આપણે પોકળ પુરવાર કરી દઈએ ને તો પછી જગતનું મિથ્યાત્વ આમ ગળે ઉતરી જાય એટલું સરળ થઈ જાય છે એમ. તો શું છે? સ્વમાયા પરમાત્મા સ્વયં હરિ જે છે પોતાને જાણીને અદ્વૈત સ્વરૂપમાં સ્થિત રહે છે. શિવજી સમાધિસ્થ જ હોય, આત્મ સ્વરૂપમાં જ સ્થિત હોય અને જ્યારે એ તાંડવ કરે નૃત્ય કરે ત્યારે આપણને જગતનો આભાસ થાય છે. એટલે પરમાત્મામાં
જગતનો આભાસ થઈ રહ્યો છે. દ્વૈત એટલે સત ચિત્ત અને આનંદનું તાંડવ નૃત્ય જ કાર્ય કારણ દ્રષ્ટા દૃશ્ય ભોગતા ભોગ્ય છે. આપણે શિવ મહિમના સ્તોત્રની વિચારણામાં ઘણો જે 16મો શ્લોક છે મહીપાદા ઘાતાત વગેરે એમાં આટલો વિચાર કરેલો છે. એટલે પરમાત્મા જ પોતાની આવી રીતે દ્વૈત રૂપી માયાથી આવી શું કહેવાય મોહિત થઈ રહ્યા છે અને એ જ પોતાના સાચા સ્વરૂપને જાણે છે. પોતાને જ આનંદ સ્વરૂપ પરમાત્મા ભોગતાના ભોગ્ય રૂપે બતાવે. ચિત્ત સ્વરૂપ પરમાત્મા પોતાને જ દ્રષ્ટા દૃશ્ય રૂપે બતાવે છે. સત સ્વરૂપ પરમાત્મા જ પોતાને કાર્ય અને કારણ રૂપે બતાવે છે. તો આ બતાવે છે એ જ છે કે હકીકતમાં નથી, ખાલી કલ્પના જ થયેલી છે. પછી આવે છે આગળ એક ઉદાહરણ આપે છે. આવું કઈ રીતે એક પરમાત્મા જ આ બધું કઈ રીતે કરે? તો વ્યોમની આકાશમાં વજ્રાનલ જ્વાલા, વજ્ર રૂપી અનલ, અનલ એટલે ન અલમ વિદ્યતે ઇતિ અનલઃ. તો વજ્રાગ્નિની જ્વાળા એટલે કે વીજળી. તો વીજળી થંડરબોલ્ટ જે કહેવાય છે ઇન્દ્રનું વજ્ર કહેવામાં આવે છે વીજળી. તો આકાશમાં જે વીજળીની ધારા આખી જે દેખાય છે કલાપહ, આમ જે ડિઝાઇન વગેરે દેખાય વિવિધાકૃતિ, આ બધું જે દેખાય છે આભાતિ વિષ્ણો સૃષ્ટિશ્ચ સ્વભાવો દ્વૈત વિસ્તર. તો વીજળી આમ ક્યાં પડશે, કેવી રીતે પડશે, કયા આકારમાં આમ દેખાશે, આમ કંઈથી કઈ બાજુ જશે, આ બધું કંઈ નક્કી હોય ખરું? એટલે જેમ આકાશમાં વીજળી દેખાય ને આમ એનું કંઈ નક્કી ના હોય, તેવી જ રીતે પરમાત્મામાં આ માયાથી આ જગત દેખાય છે એટલે કંઈ નક્કી ના હોય એમ. એટલે કે કશું સાચું નથી આમ કહેવાનું. જો શ્લોકનો જે આમ અર્થ છે ને એ આવો છે. આભાતી વિષ્ણુ સૃષ્ટિશ્ચ. તો વિષ્ણુની ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની સૃષ્ટિ પણ એ તો સ્વભાવ છે. એટલે ગમે તેમ દ્વૈત વિસ્તાર જે સૃષ્ટિ કીધેલી છે પરમાત્માની એ આવી રીતે જેમ આકાશમાં વીજળી દેખાય ને એવી રીતે ચૈતન્યમાં આ દ્વૈત વિસ્તાર રૂપી સૃષ્ટિ જણાઈ રહી છે. એ દ્વૈતની ભ્રાંતિરૂપી પોતાની જે માયા શક્તિ છે એનાથી જ અનેકો આકારવાળી સૃષ્ટિ જણાય છે. અનેક આકારવાળી દ્વૈત વિસ્તારવાળી સૃષ્ટિ જણાય છે. એટલે પરમાત્માનો સ્વભાવ જ જાણે કે આ દ્વૈત રૂપે પ્રતીત થવું. સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને એક પ્રશ્ન પૂછીએ કે તમે કેમ આ દ્વૈત રૂપે જણાવો છો? તમે કેમ દ્રષ્ટા દૃશ્ય ભોગતા ભોગ્ય કાર્ય કારણના દ્વૈત જુદાઈ રૂપે જણાવો છો? હખણા બેસી રહો ને એક જગ્યાએ, એવું પરમાત્માને આપણે પૂછીએ કે કેમ જગત બનાવ્યું એમ, તો એમનો જવાબ છે જ નહીં પરમાત્મા પાસે. અગ્નિને પૂછે એટલે કેમ દજાડે છે, તો અગ્નિ શું જવાબ આપે? એટલે કેમ પ્રશ્ન જ અગ્નિને લાગુ પડતો નથી, એને ત્યાં સુધી પહોંચતો જ નથી. એટલે એ તો મારો સ્વભાવ છે. એટલે કેમનો ઉત્તર આપવા માટે અગ્નિ બંધાયો છે ખરો? હું કેમ ઉષ્ણ છું, પ્રકાશ દજાડું છું, એનો ઉત્તર આપવા માટે અગ્નિ બંધાયેલો નથી એમ. કારણ કે કેમ એ સ્વભાવ હોય ત્યાં ક્રિયા ના હોય. એટલે દ્વૈત દેવશૈષ સ્વભાવો એમ. એટલે જે સૃષ્ટિ રૂપે પ્રતીત થવું, સૃષ્ટિ રૂપે જણાવવું, જગત રૂપે અનુભવાવું એ ચૈતન્યનો સ્વભાવ છે. અને સ્વભાવ હોય ને ત્યાં કશી જ આ કેમ વગેરે એની કોઈ વ્યવસ્થા કે કાયદો ના તે બધું ના હોય કે જગત આમ હોવું જોઈએ, જગત તેમ હોવું જોઈએ. એટલે સ્વભાવ છે ચૈતન્યનો એમ. એટલે એવી રીતે જો આ બધા ગ્રંથોમાં આવી રીતે આમ બતાવવામાં આવેલું છે. આપણને કદાચ એવું થાય કે આવું જગતને એટલે જગતનું મિથ્યાત્વ સમજતી વખતે આ જગતને આપણે આમ સાચું માનીને આમ સમજવાનો પ્રયત્ન કરીશું ને તો એ ગળે ઉતરે એવું સમાધાન નહીં હોય. એટલે આપણો હેતુ શું છે? જગતનું મિથ્યાત્વને સંતોષકારક રીતે સમજીએ, ધારણ કરીએ. તો એટલે આપણે પૂર્ણપણે જગત મિથ્યાત્વ પક્ષે રહીને સમજવાનો પ્રયત્ન કરીએ. આવું કેવી રીતે હોય? એટલે એમ મિથ્યાત્વના સામા પક્ષે રહીને એને સમજવાનો પ્રયત્ન કરીએ ને એવું નહીં. મિથ્યા છે જ, મારે ખાલી સમજવાનું છે. એટલે મિથ્યાત્વના પક્ષે બેસીને
મિથ્યાત્વને ધારણ કરવાનો પ્રયત્ન કરીએ ને એને શ્રદ્ધા કીધેલી છે. આમ સામા પક્ષે બેસીએ ને આવું તો કેવી હોય એમ, એને શ્રદ્ધા નથી કીધી એમ. શ્રદ્ધા કોને કીધેલી છે? એના જ પક્ષમાં રહીને સમજવાનો પ્રયત્ન કરીએ એને શ્રદ્ધા કીધેલી. એટલે વૈજ્ઞાનિકો છે ને આમ સામા પક્ષે રહીને સમજવાનો પ્રયત્ન કરે છે શાસ્ત્રોને, એટલા માટે નથી. એટલે વૈજ્ઞાનિકોમાં એક શ્રદ્ધા અને વૈરાગ્ય આ બે વસ્તુ હોય ને તો આપણા કરતાં વધારે જલ્દી એ લોકોને સત્યનો સાક્ષાત્કાર થઈ જાય. પણ શ્રદ્ધા અને વૈરાગ્ય આ બે વસ્તુ છે ને આપણામાં પક્ષે બ્રહ્માસ્ત્ર જેવી છે. એટલે આપણને આવી રીતે આત્મસાત થઈ શકે છે સત્યનું જે દર્શન જે છે એ. તો શું છે હવે આગળ? સ્વભાવો દ્વૈત વિસ્તર થઈ ગયું. એટલે વિષ્ણુ સૃષ્ટિ રૂપે જણાય, આ વીજળીઓ જેમ જણાય છે એવી જ રીતે, તો વીજળી એ આકાશમાં આવી રીતે જણાય છે એવી રીતે વિષ્ણુમાં ચૈતન્યમાં સ્વભાવે જ દ્વૈત વિસ્તાર રૂપી સૃષ્ટિ જણાઈ રહી છે. એટલે વિષ્ણુમાં દ્વૈત જણાય છે એટલે શું? આવું આનંદમાં આનંદ જ ભોગતા ભોગ્ય રૂપે જણાય વગેરે આપણે જે વિચાર કરેલો છે. શાંતે મનસી શાંતશ્ચ, જો મનોવૃત્તિ અથવા તો મન શાંત હોય ને તો ચૈતન્ય પણ આજે હું શાંત છું, ખરેખર કોઈ વિક્ષેપ નથી મને, અલા મન શાંત છે તું નહીં એમ, એ પ્રમાણે આ કહેવાય છે. ઘોરે મૂઢે છે તાદૃશ, ઘોર તમસ હોય બાપુ ઊંઘ્યા જ કરે. અને મૂઢ એટલે મોહ કે અવિવેક, એટલે અન્યથા દર્શન થવું એને મૂઢ કહેવાય છે. જે ધન સલામતી આપનારું નથી, ના હું તો ધન જ ભેગું કરીશ, અને મૂઢ કે મોહ. મૂઢ જહી ધનાગમ તૃષ્ણામ, જે ભજગોવિંદમમાં કહેવામાં આવ્યું છે. ધનાગમ, હા બાપુ બહુ ધન પ્રાપ્ત થાવ, તો એવું શંકરાચાર્યજી કહે છે ભજગોવિંદમમાં કે અલા મૂઢ, ધન આગમની તૃષ્ણા જે છે એને છોડ એમ, જહી છોડ. એટલે ઓલું આમ હસવાનું એ છે કે જે મને ખૂબ ધન પ્રાપ્ત થાવ એવી આશા રાખીને બેઠો છે ને એને મૂઢ કહેવાય એમ. કે જે હકીકતમાં સલામતીનું સાધન નથી એને સલામતીનું સાધન માનીને બહુ મને ધન પ્રાપ્ત થાવ એને મૂઢ કહેવાય. મૂઢની વ્યાખ્યા આવી રીતે ત્યાં કરેલી છે. હા, તો મૂઢ એટલે શું? અવિવેક, રજસ તમસવાળું. અને ઘોર એટલે અત્યંત બાપુ આમ ઓલું અત્યંત ઘોર તમસ એમ, અત્યંત ઉગ્ર તમસ. તો એવી મનોવૃત્તિ એવી છે અને એમાં ચૈતન્ય પણ ઘોર અને મૂઢ જણાય છે. ઈશ્વર દૃશ્યતે નિત્યમ સર્વત્ર નતુ તત્વતઃ, તો ઈશ્વર જે સાક્ષી છે ને એ તે મનોવૃત્તિઓમાં તે રૂપવાળો જણાય છે, નિત્ય જણાય છે સર્વત્ર, પરંતુ નતુ તત્વતઃ સાચે સાચો બની નથી જતો એવો. એટલે શાંત મનમાં શાંત પ્રતીત થાય ચૈતન્ય, ઘોર ને મૂળ મનમાં એવો પ્રતીત થાય, પણ હકીકતમાં હોતો નથી, એ તો અવિકારી કુટસ્થ ચૈતન્ય જ છે. પછી લોહ મૃત પિંડ હેમનામ ચ વિકારો ન ચ વિદ્યતે, તો લોખંડ, માટી અને પિંડ જે છે સોનાનો પિંડ, એમાં વિકારો ન ચ વિદ્યતે, ચરાચરાણામ ભૂતાનામ દ્વૈતતા ન ચ સત્યતઃ. મૃલ્લોહ વિસ્ફુલ્લિંગાદ્યૈ સૃષ્ટિર્યા, જે માંડુક્યની કારિકા છે ને એના પ્રમાણે કીધેલું છે. લોખંડ, માટી, સુવર્ણ વગેરેમાં વિકારો નથી, છતાં પણ ઓલો ઘડો છે, કુંજો છે વગેરે, શકોરું છે, માટીમાં વિકારો જણાય છે. સોનાના પિંડમાં બંગડી, બુટ્ટી, કંદોરો વગેરે વિકારો જણાય છે. લોખંડમાં પણ વિકારો જણાય છે. તો અલા એ તો બધું એનું વિવર્ત છે, નામરૂપ જ જુદા છે, કંઈ વિકાર નથી ટૂંકમાં. એટલે ઉપાદાનમાં વિકાર નથી આવતા, ઉપાદાન જ અનેક નામરૂપ ધારણ કરે છે. આપણે એવું માનીએ છીએ કે ઘટાકાશમાં અને કુંજાકાશમાં આકાશ જુદું જુદું છે, આને ભેદ કહેવાય. નાના ઘટાકાશમાં નાનું આકાશ છે, મોટા ઘટાકાશમાં મોટું આકાશ છે. તો એને હાથીમાં ચૈતન્ય થોડું ભારે હોય અને કીડીમાં ચૈતન્ય થોડું હલકું હોય એમ, આને ભેદભાવ કીધેલો છે. હકીકતમાં ઉપાધિ નાની મોટી છે, ઉપાધિને ધારણ કરનારું જે ચૈતન્ય અસ્થિભાતિ પ્રિય છે એમાં કોઈ ભેદ નથી. તો અહીંયા એ જ કહે છે મૃહ લો અને હેમનામ વિકારઃ, તે બધા વિકારો હકીકતમાં મૂળ ઉપાદાનમાં નથી, નામરૂપ બધાના જુદા જુદા છે.
એટલે ચૈતન્યમાં ઉપાધિના અધ્યાસથી જ જાણે કે અનેકતા વગેરે જણાય છે. દ્વૈતતા ચરાચરાણામ ભૂતાનામ, બધા ચર અને અચર, જડ અને ચેતન જે ભૂતો છે એની જે દ્વૈતતા છે ને એ સાચી નથી. ન ચ સત્યતઃ, સાચી નથી, બધા ભેદભાવ સાચા નથી. સર્વગે તું નિરાધારે, સર્વવ્યાપક છે ચૈતન્ય, આધારની જરૂરિયાત વગરનું છે, સ્વયં આધાર સ્વરૂપ છે. ચૈતન્યાત્મની સંસ્થિતાઃ, આ બધા ભેદ વગેરે જે છે ને એ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં સ્થિત છે. આકાશમાં ઘટાકાશ મઠાકાશ વગેરે સ્થિત છે. અવિદ્યા દ્વિગુણામ સૃષ્ટિમ કરોતી આત્મા અવલંબનાત, તો અવિદ્યા જે છે ને એ આત્માના આશ્રયે રહીને, ચૈતન્યના આશ્રયે રહીને દ્વિગુણામ સૃષ્ટિમ, ભોગતા ભોગ્ય, કાર્ય કારણ, દ્રષ્ટા દૃશ્ય વગેરે દ્વિગુણી સૃષ્ટિને સર્જે છે. એ ચૈતન્યને જ દ્વૈત રૂપે બતાવે છે અવિદ્યા. એટલે અવિદ્યા બતાવે છે ભોગતા અને ભોગ્ય રૂપે આનંદને. આ વાક્ય થયું. આનંદ જ અવિદ્યાને લીધે ભોગતા અને ભોગ્ય રૂપે જણાય. એટલે હવે શું કરવાનું? તો એવું સમજવાનું કે ભોગતા અને ભોગ્ય, હું ભોગતા અને મારા માટે લાડુ ભોગ્ય, આ બે વચ્ચેનું જે અંતર છે ને એ સાચું નથી, અવિદ્યા કલ્પિત છે. અવિદ્યાને લીધે અંતર જણાય છે ભોગતા અને ભોગ્યનું. એટલે હકીકતમાં તો એક જ તત્વ છે જે ભોગતા અને ભોગ્ય રૂપે જણાઈ રહ્યું છે. તો આ પ્રમાણે સમજવાનું છે. વાક્ય એક છે પરંતુ એનો ઇમ્પ્લાઇડ ટાર્ગેટેડ મિનિંગ આવી રીતે લેવાનો છે વ્યવહારમાં. વાક્ય છે અવિદ્યાને લીધે ચૈતન્ય દ્વૈત રૂપે જણાય છે, ચૈતન્યમાં દ્વૈત જણાય છે. એટલે આપણને અત્યારે વ્યવહારમાં અનુભવાતું દ્વૈત અવિદ્યા કલ્પિત છે, સાચું નથી, ખોટું જણાય છે. આવું સમજવાનું છે આપણને. એટલે આ બધી જ વસ્તુઓ છે ને એ આવી રીતે બંધન, દુઃખ, જગત વગેરે સાચું છે એ જે આપણી ભ્રાંતિ છે એને નિર્મૂળ કરનારી છે આ બધી યુક્તિઓ અને આ બધા શ્લોકો. તો પછી બીજો હવે કરોતી, એટલે અવિદ્યારૂપી જે છે, અવિદ્યા એ દ્વિગુણી સૃષ્ટિને, ભોગતા ભોગ્ય વગેરે દ્વૈતને સર્જે છે આત્મ અવલંબના, ચૈતન્યના આશ્રય રહીને જ. આત્માનું જ અવલંબન લઈને સ્થૂળ અને સૂક્ષ્મ સૃષ્ટિ, ભોગતા ભોગ્ય કો, અંદર અને બહાર વગેરે ભેદ કો વગેરેને સર્જે છે. આંતર અને બાહ્ય સૃષ્ટિ, દ્વિગુણી સૃષ્ટિ એટલે આંતર સૃષ્ટિ અને બાહ્ય સૃષ્ટિ. તો આંતર એટલે દ્રષ્ટા અને બાહ્ય એટલે દૃશ્ય વગેરે રીતે પણ સમજી શકાય છે. સર્પસ્ય રજ્જુતા નાસ્તિ, નાસ્તિ રજ્જૌ ભુજંગતા, તો રજ્જુ અને સર્પને એકબીજા સાથે કોઈ પ્રકારે નાવા નીચોવાનો સંબંધ નથી. સર્પની રજ્જુતા સાચી નથી અને રજ્જુમાં સર્પત્વ જે છે ને એ સાચું નથી. એટલે આ પ્રમાણે કોઈ સંબંધ નથી સાપ અને રજ્જુ વચ્ચે. તો ઉત્પત્તિ નાશયો નાસ્તિ કારણમ જગતોપી ચ. હા, હવે જગત કારણની ચર્ચા છે. જો આપણે જગતના મિથ્યાત્વને તો સમજીએ છીએ, સમજવાનો પ્રયત્ન પણ કરીએ છીએ અનેક યુક્તિથી, પણ હવેની જે શ્લોકો છે ને એ જગતના કારણને મિથ્યા કહે છે. એટલે અવિદ્યાને મિથ્યા કહે છે, માયાને મિથ્યા કહે છે. જો જગતને મિથ્યા આપણે થોડુંક પણ વૈરાગ્ય હોય કે થોડુંક પણ આ દેહથી પોતાને જેવો જુદો માનીએ ને એવું તરત જ આપણને જગતનું મિથ્યાત્વ સમજાઈ તો જાય જ. એમ કે સારું જેવું દેખાય છે ને એવું સાચું તો નથી. થોડોક વૈરાગ્ય હોય અથવા થોડોક કે હું ચૈતન્ય છું, આ દેહથી જુદો છું એવું થોડું કે આપણે આમ ધારણ કરીએ ને 2 મિનિટ માટે તો પણ જગત મિથ્યા થઈ જાય છે. પણ સારું પાછું કેમ થોડીક વાર જ સત્ય જેવું પ્રતીત થઈ જાય છે. કંઈક અપમાન કરે, કોઈ અપમાન તો ખાલી ઉદાહરણ આપું છું, પણ એવી કેટલીક વ્યવહારિક ઘટનાઓ છે તો આપણે જેટલું જાણે કે આમ આ જગતના મિથ્યાત્વને દ્રઢ કરેલું ને એ પાછું સારું પાણી ફરી જાય છે. તો હવે એવું ના થાય એના માટે શું કરવાનું કે જગતના કારણને મિથ્યા સમજો તમે. આ જગત જેને લીધે સત્ય જેવું લાગે છે એ કેવું છે, એ પોતે સાચું છે કે ખોટું છે. એટલે હવેના જે શ્લોકો છે એ જગતના કારણને મિથ્યા સમજાવે છે.
એટલે બંને જરૂરી છે. જગતને પણ મિથ્યા સમજવાનું છે. જગતનું કારણ, જગત જેને લીધે પરમાત્મામાં દેખાય છે એ અવિદ્યા વગેરે જે છે કારણ, જગતનું કારણ પણ એટલું જ મિથ્યા છે. એટલે આ પ્રમાણે હવે અવિદ્યા એટલે આમ છે ને, આમ એવું જાણે કે બહુ સાંભળીએ, અવિદ્યાને લીધે પરમાત્મામાં જગત જણાય છે, અવિદ્યાને લીધે જગત સત્ય જણાય છે, અવિદ્યાને લીધે આપણને આપણામાં અધૂરપ જણાય છે, અવિદ્યાને લીધે સુખનો અધ્યારોપ શોભના ધ્યાસ થાય છે. હા, એટલે આ બધું છે ને, આ બધું આ કરનારી અવિદ્યા જ છે. અવિદ્યા જ આમ રસ્તા મળી જાય ને તો આમ ઢીસુમ કરી નાખવું અવિદ્યા જોડે. એટલે ટૂંકમાં અવિદ્યાને આપણે સાચી માની બેઠા છીએ એમ. એટલે અવિદ્યા ખોટી જ છે. તો હવે જગતનું કારણ પણ મિથ્યા જેવું સમજવાનું હવે શ્લોકો બ્રહ્મપુરાણવાળા શરૂ થાય છે. તો એ હવે આવતી વખતે આપણે જોઈશું. એટલે જગત કારણની મિથ્યાત્વની યુક્તિઓ હવે આવે છે. ચાલો આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જે નીલકંઠમાં એટલે શુક્રવારે હોલ અવેલેબલ નથી, તો આપણે આજે લઈ લઈએ છીએ. હરિ ઓમ.